નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ઉપલેટા ભારત વિકાસ પરિષદની 20મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। સમગ્ર વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભારત વિકાસ પરિષદ દ્વારા 20મી વાર્ષિક સાધારણ સભા તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહ પોરબંદર નેશનલ હાઈવે પર આવેલ યાદવ હોટલ ખાતે યોજવામાં આવ્યો હતો। આ વાર્ષિક સાધારણ સભામાં નવા પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદના નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે બહાદુરભાઈ ડાંગર, સચિવ તરીકે વિમલભાઈ વ્યાસ, ખજાનચી તરીકે ભાર્ગવભાઈ તેમજ મહિલા સંયોજક તરીકે ધારાબેન કાલેજાની વરણી કરવામાં આવી હતી। વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 1 થી લઈને કોલેજ તેમજ વિવિધ ડિગ્રી સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। JK ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ બહાદુર ડાંગર। આજરોજ રવિવારના યાદવ હોટલ ખાતે અમારી ભારત વિકાસ પરિષદ ઉપલેટા શાખાની વાર્ષિક સાધારણ સભા તેમજ વિદ્યાર્થીઓ જે પરિવારના સંતાનો છે તેમના માટેનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયેલ હતો। આ તકે પ્રાંતના અધ્યક્ષ શ્રી વિરલબેન પારેખ અને ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ કોરડિયા તથા દાતાશ્રીઓ, અમારા ટ્રસ્ટીશ્રીઓ અને બહોળી સંખ્યામાં અમારા સભ્ય પરિવારના સભ્યો હાજર હતા। આ તકે ધોરણ 1 થી લઈ અને ડિગ્રી કક્ષા સુધીના બાળકોને શિલ્ડ અને ગિફ્ટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ આવતા વર્ષ માટે મારી પ્રમુખ તરીકે અને મારી સાથે અમારી ટીમની નવી નિમણૂક કરવામાં આવી છે, જે અમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે ટ્રસ્ટીશ્રીઓએ અને સભ્ય પરિવારો દ્વારા। અમે આવતા વર્ષોમાં અમારા જે આ 5 સૂત્રો છે તેમને સાર્થક કરવા માટે અને સમાજમાં રાષ્ટ્રભાવના અને ભારતીય સંસ્કૃતિને વધુમાં વધુ વિકસાવવા માટેના પ્રયત્નો કરતા રહીશું। એ જ ભારત માતા કી જય।